નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની ગુજરાતી વિષયની જે સ્વઅધ્યયન પોથી છે, એટલે કે સ્વઅધ્યયન પોથીનો જે ભાગ 7 છે, તેમાં ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 21 આપેલો છે, મોતીમાળા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 7ની આ જે સ્વઅધ્યયન પોથી છે, તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો। ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 21 મોતીમાળા। એમાં પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પોના સાચા વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, ગત અવસર આવે નહીં પંક્તિ શું કહેવા માંગે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, જે સમય જતો રહ્યો છે તે ફરીથી નથી આવતો। બીજો સવાલ, સુખ મળે ત્યારે કવિ શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ અ, બધાનો વિચાર આવે। ત્રીજું, ભીડ વખતે કયું ધન કામમાં આવતું નથી? તો જવાબ આવશે વિકલ્પ બ, બીજાની પાસે રહેલું। ચોથું, સહસા કામ કરનારને શું લાગુ પડતું નથી? તો જવાબ આવશે વિકલ્પ અ, છેતરાઈ જવાનો ભય રહે છે। પાંચમું, માનવીએ જિંદગીની ઊંચાઈ ઉપર જવા શું જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ અ, ઊંચા લક્ષ્ય સાથે વિચારવું જોઈએ। મિત્રો, ધોરણ 3થી 8ની આજે નવી સ્વઅધ્યયન પોથી છે 2024-25ની, તે નવી સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વઅધ્યયન પોથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 2, સાચા વાક્ય સામે ખરાની નિશાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો। પહેલો સવાલ, મિત્ર ઢાલ સરીખો શોધવો જોઈએ? તો જવાબ આવશે સાચું। બીજું, તમામ શક્તિથી વિચારીને કામ ન કરવું જોઈએ? તો ખોટું। ત્રીજું, અચાનક કામ કરનાર ડાહ્યા હોય છે? તો ખોટું। માણસ કેવું જીવ્યો તેની ખબર તેની હાજરીમાં પડે છે? તો સાચું। વચન નિભાવવા બલિએ પાતાળમાં પ્રવેશ કર્યો હતો? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, શબ્દના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। એમાં પ્રસંગ એટલે કે અવસર અથવા તો ઘટના। વાક્ય, આજે મારા મિત્રના લગ્નનો પ્રસંગ છે। લંકા એટલે કે રાવણનું રાજ્ય, તો વાક્ય આવશે, રામાયણ પ્રમાણે રાવણનું રાજ્ય લંકા ખૂબ જ વૈભવી હતું। સૌ એટલે કે બધા અથવા દરેક, વાક્ય આવશે, સૌ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે તૈયારી કરવી જોઈએ। શુરા એટલે કે બહાદુર અથવા તો વીર, વાક્ય છે, શુરા સિપાહીઓએ દેશની રક્ષા માટે સદા તૈયાર રહે છે। લક્ષ્ય એટલે કે ધ્યેય અથવા તો નિશાન, તો વાક્ય આવશે, અભ્યાસમાં સફળ થવા માટે સ્પષ્ટ લક્ષ્ય જરૂરી છે। પ્રશ્ન નંબર 4, આપેલા વાક્યના આધારે પ્રશ્નોના ઉત્તર લખો। આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરું મારા આપણે ભરોસે આપણે હાલીએ। બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી, સાગર મોજરે ઝુકાવીએ, આપણા વહાણના સઢને સુકાનને આપણે જ હાથે સંભાળીએ। કોણે રે ડૂબાડે વળી કોણે રે ઉગારે, કોણ કોલ લઈ જાય સામે પાર, આનો કરવૈયો કો આપણી બહાર નહીં, આપણે જ આપણે છીએ, હો ભેરું મારા આપણે ભરોસે આપણે જ હાલીએ। પ્રહલાદ પારેખ। ચાલો એના પ્રશ્નો જોઈએ। તો એમાં પહેલો સવાલ, સાગરની વચ્ચે કેવી રીતે જવાનું કવિ કહે છે? તો કવિ કહે છે કે આપણે જાતે ભરોસો રાખીને હિંમત અને આત્મવિશ્વાસથી આગળ વધવું જોઈએ। બીજો સવાલ, આપણે કોને ભરોસે જીવવું જોઈએ? તો જવાબ આવશે, આપણે પોતાની મહેનત અને શક્તિના ભરોસે જીવવું જોઈએ। ત્રીજો સવાલ, સંસારરૂપી સાગરમાંથી આપણને કોણ ઉગારશે? તો જવાબ આવશે કે સંસારરૂપી સાગરમાંથી આપણને પોતાનું શ્રમ, સાહસ અને સંકલ્પ ઉગારશે। ચોથો સવાલ, બળ શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ શોધવાનો વાક્ય પ્રયોગ કરો। તો બળ એટલે કે દુર્બળતા, વાક્ય આવશે, સતત મહેનત કર્યા પછી પણ દુર્બળતા કારણે તે ભારે કામ કરી શક્યો નહીં। દુર્બળતાના કારણે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। બાહુ એટલે કે હસ્ત અથવા કર, અને કરવૈયો એટલે નાવિક અથવા તો ખેવટ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો। જોઈએ એમાં પહેલું, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય। તો જોઈએ વિચાર વિસ્તાર। આ સૂક્તિમાં પરિશ્રમનો મહિમા બતાવ્યો છે। જે મહેનત કરે છે તેને સિદ્ધિ અવશ્ય મળે છે। વિદ્યાર્થી આયોજનપૂર્વક મહેનત કરે તો તેને સફળતા મળે છે। ખેડૂત, વેપારી વગેરે સમય સાચવી ખંતથી મહેનત કરે તો સારું પરિણામ મેળવી શકે। પરિશ્રમ રૂપી ચાવીથી જ ભાગ્યનું તાળું ખુલી શકે। પરિશ્રમ એ જ પારસમણી છે। સફળતા મેળવવા માટે કરોળિયાનું ઉદાહરણ નજર સામે રાખીને આપણે મહેનત કરવી જોઈએ। મહેનત કરવામાં જરાય કચાશ રાખવી જોઈએ નહીં। પરસેવો પાડવીને મેળવેલી સિદ્ધિનો અનેરો આનંદ હોય છે। ત્યાર પછી બીજું, તું નાનો હું મોટો એવો જગત ખ્યાલનો ખોટો, જરા ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો। તો આ પંક્તિમાં કવિ કહે છે કે જો
દરિયો વિશાળ છે પરંતુ ખારા પાણીથી ભરેલો છે, જ્યારે લોટો નાનો છે પરંતુ મીઠું પાણી ધરાવે છે. આથી કોઈની મોટાપણાની કે પ્રભાવશીલતાની સરખામણી તેના કદથી કરવું ખોટું છે. નાના અને મોટા દરેક પોતપોતાની રીતે જુદા જુદા કામમાં ઉપયોગમાં આવે છે, તેથી બધા જ સરખા છે. નાના મોટાના ભેદભાવ રાખવા જોઈએ નહીં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, માનવી શું ઝંખે છે? તો જવાબ આવશે માનવી પોતે મુક્તિ ઝંખે છે. બીજો સવાલ, શામળ પહાણીઓ કોને અને કેમ કહે છે? તો જે વગર વિચાર્યે કાર્ય કરે છે તેને કવિ પહાણીઓ કહે છે. વચન નિભાવવા શ્રી રામે શું કર્યું? તો વચન નિભાવવા શ્રી રામે વિભીષણને રાજ્ય પરત આપ્યું. મિત્રને ઢાલ સાથે કેમ સરખાવવામાં આવ્યો છે? તો ઢાલ જેમ દુશ્મનોનું રક્ષણ કરે છે તેમ સાચો મિત્ર મુશ્કેલી અને આપત્તિમાં રક્ષા કરે છે. માટે પોતાની શક્તિ વગર બીજાની સરખામણીએ કામ કરવાથી શું હાલત થાય? તો વ્યક્તિ નિષ્ફળ થાય છે, કારણ કે તે પોતાનું મૂલ્ય ગુમાવે છે અને પોતાના ભરોસે આગળ વધવા માટે અસમર્થ બને છે. પ્રશ્ન નંબર 7. કાઉન્સમાંથી યોગ્ય પ્રાસ મળતો શબ્દ શોધીને લખો અને બીજો એક શબ્દ બનાવીને લખો. ડાહ્યા, સૂર, ભણવું, શમ્યા અને ભર્યો. તો ડાહ્યા એટલે કે શમ્યા અને સમજ્યા. ગણવું એટલે ભણવું અને લખવું. ભણ્યા એટલે ડાહ્યા અને ગણ્યા. પરવર્યો એટલે ભર્યા અને ઉજવ્યો. પૂર એટલે કે શૂર અને નૂર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. શક્તિનું વિરુદ્ધાર્થી થશે અશક્તિ અને વાક્ય આવશે ભૂખ્યા રહેવાથી શરીર અશક્તિ અનુભવવા લાગે છે. પાતાળનું વિરુદ્ધાર્થી થશે આકાશ અને વાક્ય આવશે આકાશમાં પ્રકાશ ફેલાયેલો છે. સત્યનું વિરુદ્ધાર્થી થશે અસત્ય. વાક્ય આવશે આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ. મુક્તિનું વિરુદ્ધાર્થી થશે બંધન. વાક્ય આવશે તેના સદગત જીવને મુક્તિ મળી. સુખનું થશે દુઃખ. અહીંયા વાક્ય આવશે માણસના જીવનમાં સુખ પછી દુઃખ આવ્યા જ કરે છે. પ્રશ્ન નંબર 9. આપેલા મુદ્દા પરથી વાર્તા લેખન કરો. ચાલો, તો અહીંયા જો એક જંગલ, જંગલમાં સિંહની બોર્ડ, બોર્ડ પાસે ઉંદરનું દર, એવી રીતે આપણને મુદ્દાઓ આપેલા છે. તો એ મુદ્દા પરથી આપણે આ રીતે વાક્ય એટલે કે વાર્તા જે છે તે બનાવી શકીએ. જો એક ઘનઘોર જંગલમાં એક સિંહની બોર્ડ હતી. બોર્ડની નજીક એક દર હતું. આ દરમાં ઉંદર રહેતો હતો. એક વખત સિંહ તેના બોર્ડમાં શાંતિથી ઊંઘતો હતો. તે સમયે એક ઉંદર સિંહના શરીર ઉપર ચડી દોડાદોડી કરવા લાગ્યો. ઉંદરની દોડાદોડીથી સિંહ ઉઠી ગયો અને ગુસ્સે થયો. ગુસ્સે થયેલા સિંહે ઉંદરને પંજામાં પકડી લીધો. ઉંદરે સિંહને છોડી દેવા વિનંતી કરતાં કહ્યું, હે સિંહ મહારાજ, કૃપા કરી અને મને છોડો. એક દિવસ હું તમારી મદદ કરીશ. સિંહને ઉંદરની દયા આવતા સિંહે ઉંદરને છોડી મૂક્યો. આ ઘટનાના થોડા દિવસ પછી સિંહ એક શિકારીની જાળમાં ફસાઈ ગયો. જ્યારે આ વાત ઉંદર સુધી પહોંચી ત્યારે તે જાળમાં ફસાયેલા સિંહ પાસે ગયો અને પોતાના નાના દાંતોથી તેને જાળને કાપી નાખી. સિંહ જાળમાંથી મુક્ત થઈ ગયો. આવી રીતે સિંહ અને ઉંદર વચ્ચેનો સંબંધ ખૂબ મજબૂત થઈ ગયો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. વાલી, શિક્ષક કે મિત્રોની મદદથી હાઈકુ, મુક્તક, ચોપાઈ કે દોહા શોધીને લખો. તો પહેલાં આપણે હાઈકુ લખીએ. જુઓ, સૂરજ અસ્ત થયો, ચાંદ ચમકતો, ઊભો રાતનો તાણ. ત્યાર પછી છે મુક્તક. આવે તે પળ એ સમયનો આઘાત, દુઃખ સુખનું સંયોજન, અનંત રાત, પગલે પગલે જાય, જીવનનો સંઘર્ષ, ફરી જીતાય એ સદા માન્ય પ્રશ્ન. ત્યાર પછી એક ચોપાઈ પણ આપણે લખેલી છે. સમયને નાબૂદ ન કરો, જીવો આ જીવનો ભરો, હોમ કે સહારો, દીથી આગળ વધ, આ છે જીવનનો એ શ્રેષ્ઠ માર્ગ. ચાલો મિત્રો, તો અહીંયા આપણે આજે સ્વઅધ્યયન પોથી છે તેનો આજે પાઠ નંબર 21 છે મોતીમાળા, તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ની આજે સ્વઅધ્યયન પોથી છે તેના એક નવા વિષયના નવા પાઠના આજે સ્વઅધ્યયન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના જે સોલ્યુશન છે તે એકદમ સરળ અને એકદમ છાપેલા અક્ષરોની અંદર મુકાઈ ચૂક્યા છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. અને સાથે સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં.